નહીં હગાય ત્યાં સાઈડમાં મૂકીને હું મારા હાર બધા ડીઝલ ગોતવા જાય છે. હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. તો જો સવારનું ટાઈમ થઈ ગયો છે અને જો આ એક મહિનો બેઠો છે અહીંયા ખાટલે ઊંધે કાંઈ થઈને. પછી આ એક કઈ ગાડી વીખે છે. શું કરો છો તમે? ગટિયા શું કરશો તું? લે આ જો ડીકીમાં બેસી ગઈ છે મારી ગટી. તો કેમ ડીકીમાં બેસી ગયું ગટું? ડીઝલ નથી ગાડીમાં? ગાડી હાલ છે નહીં અંદર ઉપાધિ કરીમાં ગાડી માં ડીઝલ પેટ્રોલ નથી. ગાડી નહીં હાલે. હવે આપણે અહીંયા નહીં રહેવાનું છીએ. જો મારી ગટી અહીંયા કપડા બપડા લેવા આવી છે તૈયાર કરવા હાટું. આપણે તો ઓલવેઝ તૈયાર થઈ જાય એટલે ઉપાધિ છે નહીં કાંઈ. અને અમારા હાર અહીંયા આટા મારે છે. મોજા નથી કે નથી? મોજા વગર બૂટ કેમ પહેરવા? લઈ લો હાથે કાઈ. હું દીકા હું છે ના હું છે ગટુઈ છાટે છે. કેમ છાટે છે ગટુ? એમ એવું મારે ગટ્ટી રમાય મેળવું ત્યાં. હવે વાંધો નહીં આવે. રાતે તો બહુ હેરાન થઈ ગયું હતું રોજ, પણ અત્યારે નહીં વાંધો. હવે રેમાં કરશે જો મોજમાં આવી ગયું છે. હવે કેટલું તેડી લો તને પાણા વાગ છે અહીં. હાલ તો જો અત્યારે અમારા કાકાજી હારાનો ટેમ્પો છે અને જો એ આ ગંજે પહેરીને બળ કરે છે મારી હાટું સ્પેશિયલી ડીઝલ કાઢવાનું. કે આપણી ગાડીમાં હસોડું ડીઝલ નથી. હવે આમાં થોડુંક ડીઝલ હોય તો એ આપણે થોડું કાઢી લઈએ. તમારી ગાડીમાં નાખીએ તો હાલે થોડીક. એવું વટવાનું છે કે આપણી ગાડી અત્યારે પેટ્રોલ પંપે પોગેવી નથી. પેટ્રોલ પંપે પેટ્રોલ ડીઝલ નથી એટલે કાંઈ પોગાડવાનો કાંઈ મતલબ નથી. એટલે જુગાડું કાંઈ કરીશી તો ભેગું થાય તો થાય. અત્યારે તો પ્રોસેસ ચાલુ છે જેટલું નીકળે એટલું હાસું આમાંથી. બરોબર ને? આ ખાલી બે ગામમાં જ આપણે આખા ગામમાં આવું ડબલું લઈને આટા મારી મારા ખ્યાલ થઈ જ જાય. આપણે ખાલી અહીંથી કયું આપણે ઓલું આગળ આવ્યું હતું ધારી, એની પહેલા શું આવ્યું હતું? એની પેલા તો શું આવ્યું હોય? ચલાલા આવ્યું મળતું હતું એ ચલાલા હતું. હા ચલાલા. એની પહેલા શું આવ્યું હતું? સારું કુંડલા હતું. હા બસ સાવરકુંડલા સુધી પૂગી જાય તો ત્યાં તો મળી જાય. ના એ પછી કોને ખબર હવે આ બધા ગ્રુપ એક થઈ ગયું છે. આખો ખબર નહીં મળે કે ન મળે કાંઈ નહીં. અત્યારે જે પ્રોસેસ થાય એ કરી છે કે સવારથી જાગીને પેલા કરી દીધું. આવ્યા તો હગાઈમાં ચાલુ કર્યું છે ડીઝલ ગોતો ને એવું ચાલુ કર્યું છે. મેં નાઈ આવું તો ખરી હગાઈમાં કેમ જવું એ નામ જતું આ બધું અટવાઈ ગયું છે. મનો સારો તૈયાર થઈ ગયો છે ટીકેટીમાં. પણ તું જાય હે હાલીને હાલીને સિક્કા પાડવાના. શું વાત છે? વેરાય નો ધ્યાન રાખજો, પાડે નો વાંધો નહીં. જો આવા હાલત છે આપણી દેહમાં. આવ્યા પછી ગામની ગાડીમાંથી કાઢી ડીઝલ નાખો તો શરમ ના આવતી? મુનાત તને એમ નો શરમ ના આવતી? જો આ ધંધો ચાલુ કર્યો છે હવે. તો અત્યારે બધા મહેમાન આવવા માંડ્યા છે. જો બધા મહેમાન આવવા માંડ્યા છે. આ બે ફોર વ્હીલ આવી ગઈ છે આપણી તો આમ ખૂણામાં પડી છે. પણ હું અહીંયા ખૂણામાં ઘડીને બેઠો છું કેમ કે આને બહુ શરમ આવે છે મન્યાને. સમજે જેનો મારી હારે આવ્યો હોય તો પછી મારે એના રહેવું પડે કે નહીં? કે મને સરસ ખોટા કાંઈ નહીં. હા શું લે ગટું આને બહુ શરમ આવે ને મજામાં મને. લે હા પણ લે જોઈએ ને આ પાડી લે. છોકરા ખોટું ન બે શરમ છે ને. હા બે શરમ. કેવા છે? નકટા છે કેવા? હા નકટો છે. કેવા છે? ગંધારા. થેન્ક યુ ગંધારી. આ ગંધારા ગંધારા બધા ગંધારા. કોણ ગંધારું છે ગટુ? લે લઈ લે. મારી કરતા હું ગંધારો ઈ કે મારી કરતા હું સોન એની કરતા વધારે ગંધારો છે એમ કે જોયું. હારું હાલો તે આપણે ત્યાં બેઠા થી ઘડી સાઈડો છે એટલે ખૂણામાં ઘડી હમણાં બધા નીકળ્યા એટલે આપણે નીકળીએ. હારો આપણે ડીઝલની થોડીક વ્યવસ્થા તો કરી દીધી છે મારા કાકા હારે. તો વાંધો નથી એટલે આપણી ગાડી હાલી જાય થોડી ઘણી. પછી કંઈક તકલીફ થાય તે વિચારશું. તો સગાઈનો સામાન ભરી લીધો છે આમાં આપણે ડીકીમાં નાખી દીધો છે. કા કરી બંધ. આ કેમ બોટલ કા કરવા માંડ્યા બધી? લઈ લો તો ફિલ્ટર નું અહીંયા નહીં મળે મને પાણી. મેં કીધું સાફ કરી નાખો દી બધી બોટલ કાકરી. હાલો ગટુ તો ગડી ગયું ફરી લઈને. ને ગટુ કાગળી હતા ને મેં કીધું કાઢી નાખ. મારા વાળો બધા ટીજા થઈ ગયા છે. હવે ધીરે ધીરે નીકળી ગયા. હવે હગાઈમાં રહેવાતું છોકરી વાળા ઘરે રહેવું પડે ને એવું કંઈક હોય ને. હા એવું જ હોય. આપણી જમીન ખામ રાખે ને એકાબીજા ભેગા થઈને એવું. તો આપણે જો હગાતીના પોગી ગયા પણ બધા બહુ બધા મિત્રો મળી ગયા છે અમને. કયું ગામ છે લ્યા? કરમદડીના બધા ભાઈઓ છે. જો બધા મળવા આવ્યા છે.
માવો તો ખાવો જ પડે મારો ભાઈ, ઈ વાત સાચી તારી. માવો ખાધા વગર ઉધાર નથી આપણો. આ ભલે સામું જોયા કરે, આ બધા બગાડ્યા કર મોઢું. અને આ હું આ સૂટલી નાટા મારેલા કોના લગ્ન છે? તારા છે? એની હગાઈ હોતે કરાઈ દેવાની એવું છે એટલે સૂટ લઈને આવ્યો. છોકરી એના માટે છે આ વાહ ભૂરા વાહ. કાંઈ હાલો ઝાઝા બધા ભેગા છે થવાનું કરશું ઘડીક અને ફોટા બોટા પાડીને મજા કરી અને તમે હો ના કરે મજા કરો, બરોબર ને? જોવો ત્યાં બધા મહેમાન બેસી ગયા છે. ટુડલું બોલીને શું કહેવાય? તારે વ્યવહારમાં બેવું હું વ્યવહાર આગો તો બેઠો એમ હાલતા હોય છે. તારે તો ઈ હાટો સુરત ત્યાં ધક્કો ખાધો તો અહીંયા વચ્ચે અરે બેહવું મોઢું પડે. દેખાડો તો ખાધો. આ રહ્યો મારો તો કાકાનો છોકરો, કાકા જહાનો છોકરો અહીંયા બાજુમાં બેઠો. આપણે મહેમાન આ ન બેઠા જવું છે. પડે મહેમાન હારે વચ્ચે. અહીંયા બેઠા તો સી બધાની સામે. આખા થોડા વયા ગયા છે. તારે બહુ કોઈ તું ક્યાં વ્યવહાર દેખાણો ને મને ને ગામને સલાહ દે. ના તારામાં ક્યાંય નથી દેખાતો. દૂધ પાકમાં કેવા તારામાં ક્યાંય વ્યવહાર નથી જતો ને બીજાને સલાહ દેવા આવ્યો. તારે જાવ જો આપણે જો દેહમાં હગાઈને જો આ રીતની સિસ્ટમ આ રીતના બધા બેઠા છે અત્યારે. અહીંયા કંઈક સ્ટેજ બેજ બનાવ્યું શણગાર્યું છે. અહીંયા વરાજ વરાજને બેઠા છે. વરાજ બે છે હો. રોટલી છે ઓવડી ઓવડી રોટલી છે મસ્તીની. માર ખાવા જા પૂછો છો હોય તો આમ તો વાંહે પૂછો તો વાંહે નથી. દેખાય. આપણે રોડ હાલ દેખાડીએ. તું દેખાડી હાલે હું કઈ ઉભો નથી થતો. ઓલી હસવાઈ ગયેલી છે સારી રીતના. જો અહીંયા બેઠી બેઠી પાછળ આવે ભલે હલાવા કરે. આપણે કઈ જવાનું થતું નથી, કઈ સપોર્ટ કરવા થતું છે થોડો. આપણે અહીંયા શાંતિથી બેઠા છીએ. પવન સારો આવે છે ને સાઈડ હોય છે, ખાટલા મળી જશે. નીચે દેવું પડે નથી. બૂટ મેન તો મારે બૂટ કાઢવાની તકલીફ હતી, બૂટ એને કાઢે એટલે વાંધો નથી. હવે આપણે આપણું ભેગું થઈ ગયું છે બધું. કાંઈ હાલો થાય બેઠા બેઠા હવાનું થઈ જાય. આપણે ઘર પાસે આવ્યા શું કામ હોય ફોટો પાડવો હતો ભાઈ. કઈ આ ગામના જ છો તમે? કુંડલાના છો એમ ને? જો આ બધા ગામના છોકરા બધા ભેગા થઈ ગયા છે. ઈ નથી વાત, આને તો ઓળખો છો હે? જો ગાડી સામે હતી ને એટલે અહીંયા મૂકી દીધી ગાડી પાસે. ના રે ના, એમ થોડી વહી જાય. પાણા નથી, કઈ નહીં જરૂર પડે. હેન્ડ બ્રેક મારેલી હોય ને એટલે હાલે. જો મિની ટ્રેક્ટર ગયું છે. હા વિડીયોમાં જ લઈએ જ છે ને પૂરા. તને ન લો એવું બને જ નહીં આપ વિડીયોમાં. બસ તમે હું બધા ભણો છો કેમ? હા કામ કરો છો એમ ને? પૂરા ચશ્મા લીધા છે મારા. કે ફોટો જોરદાર આવો છો કેમ? હા મોજ. હા કાંઈ ઘટે જ નહીં. તાર મોટા કરતા ચશ્મા મોટા લાગે મને તો. પેર વાંધો નહીં તમતા. આ તો ખાલી એમને એમ કહું છું. હા એક હાઈટમાં છોકરો મોટો નીકળ્યો. હા પૂરા ચશ્મા વગર કોઈ ફોટો ન આવો તો એકદમ બધા ઓકે રોલે રોલા જોવા જોવે. આ બે ફોન માં એક એક ફોટો પાડી દે છે પૂરાનો. ગામના છોકરા બધાને હું આમ જો સર્વે કરવા નીકળ્યો છું ગામ. સરપંચ છો તો સરપંચ બનવાની તૈયારીમાં છું. એવું છે. આપણી ટીમ જો બધા પ્રચાર કરવાવાળા માણસો મળી ગયા છે બધા પ્રચાર કરે છે આપણો. એટલે આપણે મારા ખ્યાલથી નેક્સ્ટ સરપંચ જ બનવાનો છે. સરપંચ બનવાનું છે એમ ને? બુકિંગ ચાલુ થઈ ગયું છે અત્યારે. હા જો ગામમાં પાણીની કાંઈ કમી નથી. કેમ અરે ગામમાં પાણીની કાંઈ કમી નથી. આગળ પાણી. હા જો આ પુરાઈ કઈક જાવ છો. ક્યાં જાવ છો બે? વાહ ના રે ના જઈ આવે જઈ આવે. જો આ પોદરો પડ્યો છે પોદરો. કઈ જગ્યાએ દુકાન છે? તો ભાગ લે. ચોડા પીવા આવી ગયા છે. ચોડા ચોડા કઈ પીશું આપણે? ચોડા પીએ ને આપણે સુરતમાં તો ચોડા નથી પીતો. કઈ પીવું? કઈ સોડા પીવી છે? કઈ રાખો છો? છોકરો તમે કોઈ ખાઓ લે. ત્યાં માલતા છે ખાવા ખાવા. આ છોકરો છે નાનો. લાવો હાલે એક ભાગ બધાને આપી દો. 10 વાળી ગુલ્ફી. ગુલ્ફી વાળો થઈ ગયો છે અત્યારે. તો ઓલા કે નાનપણ તો તું જ યાદ કરે ગામડામાં આવીને, અમે ન કરીએ કે બધાને માવા મલાઈ આપી દો. માવા મલાઈ ખાવાની છે આજે. હા
હા ગુલ્ફી પીવી તો હું ચોડા પી લાવ આપણે ચોડા પીવા આવ્યા છીએ મારે ગુલ્ફી નથી ખાવી અહીંયા કામ છે અહીંયા કેમ પાછો આમ ઇન્સર્ટ મારું પટો ક્યાં તારો તો કેમ ઇન્સર્ટ માર્યું ઇન્સર્ટ કેમ માર્યું હે? એમ છોડવાને બોલ તો ખરી મુંજાઈ કેમ ગયો પણ બોલ ને ભોઠો પડે ભોઠો પડ્યો તું ક્યાં ભોઠો પડ્યો ક્યાં ભાઈ તે પડ્યો ઇન્સર્ટ માર્યું છે પણ કઈક પટો પહેરો હોત તો વધારે સારું લાગે સ્ટાઇલ જો ઇન્સર્ટ ચાલો આપણે ત્યાં પણ બાકી હીરો લાગશો બુરા હા કાળો શર્ટ કાઈ ઘટે નહીં હો. અરે અરે એ બાત તો હું કામ તારી યાર બાત તો હું કામ ઈ તો કે હે હું લેતો સારા લેતો છું સારા કરતો સારા લેતો છું જો બીજા મહેમાન આવી ગયા છે આમ જો તો સરક આ બાજુ જો બીજા મહેમાનને ચા પાણી ને એવું બધું પીવરાવે છે તારે જાવું છે ના ના પાક મગાવું હું દૂધ પાકમાં છું તો દૂધ પાક મગાવું હા નહીં બહાર ખા બહાર વારો ન આવે જો અહીંયા બધા છોકરા તો અમારી હેલ્પ માટે કાંઈ બી કામ હોય ને તેમ કઈ કંપની મળી ગઈ અમારે બધાને નથી લાગતું એકલા નથી લાગતું બધા તો મિત્રો બધા બેસી ગયા છે અડધે આ બાજુ હગાય ત્યાં સાઈડમાં મૂકીને હું મારા હાર બધા ડીઝલ ગોતવા જાય છે કે સુરત તો જવું કે નહીં પાછું મહેમાનને લઈ લીધા એ મહેમાન કંઈક કોન્ટેક્ટ થોડો કરાવી દીધો છે તો એ કે આપણે ડીઝલ થોડું કપાઈ રહી છે આપણે અડધો પલ્લો કપાઈ જાય ને તો બાકી તો વાંધો નથી ભાઈ ડીઝલ અહીંયા જ ખૂટી ગયું છે આપણે ત્યાં તો છે સમજો અસર અહીંયા જ વધારે થઈ છે ઈરાક ને દુબઈ વાળા બધા એની બેઠક અહીંયા હતી જલ્દી ઉડી એવું લાગે હા. અમેરિકા વાળાએ કીધું છે અહીંયા ન જવું જોઈએ આ એરિયામાં ખાલી ડીઝલ ન જવું જોઈએ આ એરિયાના પેટ્રોલ પંપ વાળા હે ને ખાલી કરી નાખો ઈ કે કાળા બજાર નું કરવા આટું જ આ ખેલો બાકી છે બધે એમ જ હોય ભાઈ આમાં બે પૈસા કમાવાનો ધંધો છે હા સુરત સુધી ઊભી હે અરે આ કેટલા લીટર મળ્યો 5 લીટર 5 આવડવા 5 લીટર છે ને 5 લીટર ધીરે 5 લીટર નું સેટિંગ કર્યું છે આમાં 5 નું હજી કરી છે આપશે ખબર 5 કેમ લાગે હજી 5 ઇન પાસેથી લેવાની વાત કરે પટાવે છે પટી જાય તમે ક્યાં થાય પટશે જાત જોતો પણ ગૌણી લઈને આવું નહીં તો ન આવું જો બીજું 5 થઈ ગયું સેટિંગ હાલો ભાઈ થોડું ઘણું આપણે આટેવો થઈ ગયો હવે ઉપાધિ નહીં કોઈ હેલ્પ ન કરે પણ દાદા હેલ્પ થઈ આ હીરા ગામ છે ને હીરો આવા હા હીરાવા જો આ દાદાએ થોડીક હેલ્પ કરી દીધી આપને કે આપણે ડીઝલ સુરત પૂગી જઈશું આપણે અડધે પૂગી જઈશું પછી પેટ્રોલ મળી જશે પછી વાંધો નહીં આવે હાલો જો 5 અહીંથી મળી ગયું હવે ઘણો ખરો ભેગું થઈ ગયું છે હવે નહીં જરૂર પડે થઈ રહે હવે હવે થઈ રહે ના કૂદ્યો પછી નહીં હવે અત્યારે પાછા આપણે સગાઈમાં પોગી ગયા છીએ ડીઝલ નખાઈ ગયું છે એટલે ઉપાધિ નથી પેટ્રોલનો જુગાડ કર્યો પેટ્રોલ ને ડીઝલ કહેવાય ડીઝલ એ બધું એક જ ડીઝલ નખાઈ દીધું છે ઉપાધિ નથી મારે ખ્યાલથી અડધે લગી તો પેલો કપાઈ જાય આપણો એટલે આપણે નથી ડીઝલ મળી જાય પાછા જો બધી તૈયારી થઈ ગઈ શું વાત છે પીવાની જ વાર લાગે જો અત્યારે ફોટા પાડવાનો કાર્યક્રમ મનો ચાલુ છે ત્યાં તો ફોટો પડાવી લીધો પણ તારી યારે કેદી મોકો મળશે તારી યારે કેદી મોકો મળશે આવી રીતે ફોટો પડાવવાનો મને બસ ને આમ તું જોતો ખરી આમ જો કેટલા બધા પબ્લિક વસા આવી રીતના બેહાડે અને બધા ફોટા પડાવવા એ પછી આવું તારી યારે કેદી થાય મને હું તો વાડ જોઈને બેઠો છું અરે હવે ને ઢીંઢોરો હવે તો આયા પડી કાંઈ નહીં હારો જવા ગયો મને તો વધારે કાંઈ નથી કેવું ખોટો રોવા મળશે પણ જો અત્યારે જમવાની લાઈને ચાલુ થઈ ગઈ છે અહીંયા બધા બેઠા છે વારા પછી વારો લેશે ફોટા પાડવાનો અને હું તો વારો લઈ આવ્યો છું એકચ્યુઅલી ગટુને મેં તેડ્યું હતું એટલે હું બ્લોગ ન લઈ શકતો એમને ડેમાં જમવાની મજા આવશે ને આનું ખાવાનું તો ઘણું છે એ પછી વાત છે ખાવાની તો બહુ મજા આવે એ તો બધા કાઢ નાખ્યું અત્યારે પહેલા કાદો માવો ખાઈ નાખી તો વારો નહીં એવું માવો નથી ખાવો માવો ખાય તો ભૂખ મરી જાય. હું ખાઈ લઉં આ વાળો હું ખાઈ લઉં મને લાગતું વારો અત્યારે આવી જાય કાંઈ લાગે